તો હેલો ગાઈસ, જય માતાજી। તમે જોઈ રહ્યા છો અમારો આરબી બ્લોગ। અને મિત્રો, અમે આજે જઈએ છીએ ખેતરમાં। તમે જોઈ શકો છો આજે આપણો બ્લોગ બનાવવાનો છે, 2 મિનિટ જેવો બ્લોગ બનાવવાનો છે મિત્રો। અને અમે તમને બતાવતા રહીશું અમારા દેશી જીવન કેવું છે ખેતરનું, એવું તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો। આ છે આપણા 2 ભાઈબંધો, તમે જુઓ ખાલી। અને હવે જઈએ છીએ મિત્રો ખેતરમાં। અને અમારું દેશી જીવન અમે તમને બતાવશું। આ વાંકી દેજે લ્યો। આ તમે જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છીએ ખેતરમાં। અને આ લોકેશન જુઓ તમે, આ આપણો ચોમાસાનો વ્યૂ, આ ચોમાસાનો વ્યૂ છે મજબૂત। અને હજુ તો મિત્રો અમે જઈએ બોર ઉપર, તો તમે અમારા વિડીયો બને રહેજો, અમે તમને બતાવશું બોરનું લોકેશન। તો હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો અમે આવી ગયા છીએ। અને આપણા ભાઈબંધો તમે જોઈ શકો છો જોમફળી તોડે છે મિત્રો। તમે જુઓ ખાલી જોમફળ બધા આવ્યા છે મિત્રો ચોમાસાનો, એ તૂટી જાય એટલે। તો મિત્રો તમે જોઈ શકો છો આ વ્યૂ કેવું છે। અને આપણો થોડો વ્લોગ આજે લોબો બનાવવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો। ના ભાઈબંધ જાય છે ને બીજું તો કોઈ કહેવું નહીં, અમારા વિડીયો બને રહેજો। હજુ અમે તમને બતાવશું શાકભાજીનું પેલું એ। તો હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ છીએ અમારા જયદીપભાઈ। અને આજે અમારા બ્લોગમાં જયદીપભાઈ થોડી માહિતી હાલશે, તો બોલો જયદીપભાઈ। જય માતાજી મિત્રો, હું છું હાલ મહેસાણા જિલ્લામાં। તમને શાકભાજી વિશે થોડી માહિતી આપું। અહીંની શાકભાજીનું વાવેતર બહુ ઓછું થાય છે। અહીં વાવેતરમાં એરંડા, કપાસ એ વાવેતરમાં બહુ વધારે થાય છે। અહીંનો ખેતર અત્યારે તો કોરો જ છે, જોઈ લો। બસ આવી સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો હેલો મિત્રો, તમે જોયું આજે અમે વ્લોગ બનાવ્યો અમારો દેશી જીવન, અમારું ગામડાનું દેશી જીવન છે મિત્રો આ રીતના। અને તમે જોઈ શકો છો આ રીતના અમારા વ્લોગ અમે બનાવીએ છીએ, ખેતરના વિડીયો બનાવીએ છીએ મિત્રો। બીજું તો કોઈ કહેવું નહીં મિત્રો, વિડીયોમાં તમે કમેન્ટ કરજો, અમે શોર્ટ વિડીયો રાખીએ તો પછી વિડીયો લોંગ બનાવીએ મિત્રો। તો વિડીયોમાં તમે કમેન્ટ કરજો, અમને જણાવજો, અમે એ રીતના વિડીયો તમે બનાવતા રહીશું મિત્રો। જય માતાજી।